હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કુશલ આવી ગયા, બધા જમવા બેઠા છીએ ત્રણેય. બધા પોતપોતાનું ખાય છે અલગ અલગ. કુશલ પૂરી પરાઠા ને ચા ખાય છે. મિશ્રી સ્ટર ફ્રાય જેવું પેલું વેજીટેબલ ને નૂડલ્સ નાખ્યા છે. અને મારું એ જ છે, પણ થોડું ક્રશ્ડ ચીલી મેં એડ કર્યું છે, એટલે સ્પાઇસી વાળું. મિશ્રીનો તો કલર જો હળદરિયો હે હળદરિયા નૂડલ્સ મારામાં મેં ઓલું ચીલી ઓઇલમાં કર્યું. પછી બીજું શું? એ ચીલી ઓઇલ તો હું લાવ્યો હતો. હા, તમે કઈક જોબમાંથી આવ્યું હતું ને. મમ્મી આ લાઈક 5 ખાધા ને તોય ડરાઈ ગઈ. હા, પેટો જેવડું છે. બ્રોકોલી, કોલીફ્લાવર ને પોટેટો સ્લાઈસ મળશે થોડીક વાર થાય ને ત્યાં બાલાજી ને પડીકા એ તો ખાધું તું, આવીને જ ખાધી વેફર. બોલો બીજું તમે. એ મેં ઓલું આપણે જેવું સ્ટર ફ્રાય હોય એવું નથી બનાવ્યું. મેં તો મેગી મસાલો ને એવું નાખ્યું. એવું તો થાય નહીં, બારે આપણે ખાઈ એવું ના થાય. ઈ તો ઓલા તેલમાં કરે આપણે સેસમી હોય, સેસમ તલનું ને, તલનું ને ઈ કાંઈક ઓલું નાખે. ચાઇનીઝ લોકો હેલ્ધી ઓઇલ બધાય વાપરે, આપણે તો એવું ના હોય. આમ તમ થાય ને એવું કાંઈક નાખતા હશે. હા, જીભમાં આમ ખબર ને એકદમ માઇલ્ડ ખાય ને તોય આમ તમ જ થાય. સ્ટર ફ્રાય મને બહુ ભાવે સ્પાઈસી. એમાં સ્પાઈસી ના કેટલા 5 લેવલ હોય. હા, કુશલનો એટલે મજા આવે. મમ્મી એ એક્સ્ટ્રા સ્પાઈસી કરાવે, અમે માઇલ્ડ વાળા છીએ. અને એક્સ્ટ્રા સ્પાઈસી થી ઉપર છે હજી સ્ક્યુ સુપર ઓલો હજી એક્સ્ટ્રીમ હશે, એક્સ્ટ્રીમ કંઈક ખબર નહીં મને, પણ કદાચ એવું નામ હોઈ શકે. મમ્મી તમને માઇલ્ડ તીખું લાગતું હશે તો હું તમારામાંથી જ ખાઉં છું ને મમ્મી. તો મને કાંઈ તીખું નથી લાગતું. માઇલ્ડમાં જરાય કાંઈ નથી હોતું. લિટલ સ્પાઈસી તારા માટે થઈને હું એ મંગાવું છું. બાકી મને કાંઈ એવું ફીકું થોડું ખાવું હોય. તો ડેબી ખાવા હળદરિયા નૂડલ્સ ખાઈને શીખું. હાલો જમી લઈએ હવે જમીને ફ્રી થઈ ગયા. અને આજે અત્યારે આખો દિવસ ક્લાઉડી વેધર હતું. અત્યારે થોડું તડકો નીકળો સનસેટ ટાઈમમાં, પણ ઠંડી બહુ છે હમણાં. તો પાછો બીજો રાઉન્ડ આવ્યો છે ઠંડીનો. ને તો વચ્ચે થોડું વેધર સારું થઈ ગયું હતું, ગરમી હતી સારી એવી. મેચ જોવે છે કુશલ. શું આ ટ્યુઝડે તમે ટેનિસમાં જાઓ ને પછી ઓલું રેકેટ પાછું મૂકો નહીં ને એટલે બોલ ને ચાલુ થઈ જાય પાછું. આ મેચ ક્યારેક જ જોવા મળે આપણા ટાઈમે, નકર જનરલ રાતે ને એવી રીતના જોઈ 12 વાગે. હું આનું કહું છું ટેનિસનું. તમારું રેકેટ નહીં મૂક્યું ના હોય ને પાછું જગ્યાએ એટલે પછી ચાલુ થઈ જાય બોલ એકબીજાને મારવાનું રમવાનું. રમવા માટે જ લીધા હોય ને. જેટલા વપરાય એટલું સારું ને વસૂલ થાય. હા, પણ રમીને મૂકવાનું જ કરીને મૂકવાનું જ ના હોય કામી શું. હા બસ જો આવું કરે એકબીજા પાછું ચોટાડે એવું મારે. આ એમાં ક્યારેક મારો વારો આવી જાય ખોટો કારણ વગરનો. એ તો વચમાં આવો તો આવી જાય. ના એવું ના હોય, જાણી જોઈ ને મારે. હો સોરી લાગી ગયું. મમ્મી સોરી નહીં એમને મત. મમ્મા જો આ ઓલી કઈક દેખાડે જ વાંદરો. અહીંયા ઉપર બેઠી. શું કે આજે શાંતિ? આજે શુક્રવાર શાંતિ. હેલો ફ્રેન્ડ્સ, મયુરી સુઈ ગઈ હતી, થાકી ગઈ હતી કારણ કે સવારે એને સ્વિમિંગ ક્લાસ હતા એટલે બહુ નીંદર નથી થઈ. એટલે હવે જવાની તૈયારી ચોક પર. પાછી ઠંડી ચાલુ થઈ ને એટલે હા હું જો. પણ અમારે હજી મિશ્રીને મારે કઈ સિક્રેટ પ્લાન છે. એ તને નહીં કહી, એ તને ડાયરેક્ટ વ્લોગમાં જ જોવા મળશે. કાંઈ વાંધો નહીં. કામ શું આપણે એને નથી કહેવાનું, એ ડાયરેક્ટ વ્લોગમાં જ જોશે.
પછી ઈ પણ હું તો બ્રેક પડશે ત્યાં જોઈ ઉભા રહો. તમારે બ્રેક પડે ને તો તમે જોઈ તો ખબર તો પડે ને કે તમે જોવો તો છો ને અમાર બ્લોગ. કેમ ખબર પડે જોવો છો તમે હા પાડી દેવાનું ઈ કે ને એટલે એમ કહીશ અમને કે અમે શું કરશી. ઓકે સમજાય કે ના સમજાય હા પાડી દેવાનું એટલે એને ઈ રાજી થઈ જાય બરોબર ને હા પછી કાલે પાછો મારે વહેલું ઉઠવું પડશે મારે કારણ કે કાલે 1 મહિનો થાય છે એક્ઝેક્ટ આપણે નવી કાર લીધી ને 21 હા એટલે અહીંયા એવું હોય 1 મહિનો થાય ને એટલે ઇન્સ્પેક્શન માટે ખાલી જવાનું હોય ત્યાં કે ઈ લોકો ચેક કરી દે કે કાંઈ કારમાં વાંધો નથી ને એટલે એવી રીતના જોઈ દેશે કાલે ને પાછું 8 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે એટલે સવારે વહેલું ઉઠવું પડશે રજા છે તોય અને મિસરીને જવું પડશે ત્યાં આવું કાર પડશે રાખવાનું નહીં કે કેવી રીતે હોય એટલે કાર લઈ જાશું અને પણ ત્યાં બેસવું પડશે 1-2 કલાક એટલે બેસશું એટલે ટાઈમ કેટલો લાગે એ નથી એ ખબર નથી ખબર હા. મિસરીને નથી આવડતી કાર નકર 2 કાર લઈને જાય ને એકમાં આવતા રહી આ તો હજી ઓલી કેમરી મૂકી ને વેચવા હા. તો શું કે ખબર એ કે મમ્મી કેમ કે એમાં ઓલા ફોટા પાડ્યા ને મૂકે ને તમે લોકો મૂકો છો ફેસબુક માર્કેટ પ્લેસમાં એ કીધું 3 ને શું કર્યું તો કે મારા માટે નથી રાખવાની લે, અત્યારથી રાખીને શું કર્યું અને ઈ જાણે કેમ હલાવવાની હોય તને કાર જ તારી નથી મમ્મી લેવાની. હલાવતી હતી, તું ન હલાવ તારે છે ને બસમાં ટ્રાન્સફર ઓલા ટ્રાન્સપોર્ટેશન માટે કરવાનું સાયકલ લઈને જવા બસમાં જ્યાં જવું હોય ને ત્યાં બસમાં આપણે લાસ્ટ ટાઈમ આપણી નવી કાર લેવા ગયા હતા ને ત્યારે ત્યાં કલરિંગ હતા. ઓકે કલરિંગ કરવા આવું છે બેનને હાલો તું સરપ્રાઈઝ માટે રેડી છો ને આપણો પ્લાનિંગ પ્રમાણે મને ખબર છે હા એ તને જ ખબર હોય ને તે જ પ્લાન બનાવ્યો છે એટલે કેમ બનાવ્યો. કાંઈ વાંધો નહીં ચાલો મળી પછી તો જો અમે સરપ્રાઈઝ કીધી હતી મિશ્રીએ શું પ્લાન કર્યો તો એ કહેશે મિશ્રી શું પ્લાન કર્યો તો હંગ્રી જેક્સમાં સોફ્ટ સર્વ ખાવા જવાનું. મમ્મી જાય ને પછી અમાર બેને સિક્રેટલી હંગ્રી જેક્સમાં સોપ સૌ ખાવા જવાનો છે કા આઈસ્ક્રીમ ઇન શોર્ટ અત્યારે કાલ શનિવાર છે ને એટલે રજા છે એટલે કા આઈસ્ક્રીમ જેટલું ઠંડુ નહીં પણ એટલે સોપ સૌ ત્યાં આપણે વચમાં મીન્સ રાજકોટમાં નહીં ગુજરાતમાં ઓલો યમ્સ કરીને નીકળ્યું હતું ને એ ટાઈપનું ઇન શોર્ટ ત્યારે અમારે લાઈન લાગતી અમે શું યમ્સ કરીને ખુલ્લું હતું ને આવું સોપ સૌ તો લાઈન 100 જણા લાઈનમાં ઊભા હોય 100 પીપલ રાજકોટમાં હા રાજકોટની ખબર છે બીજે ખબર નથી હોય તો ચાલો જાય તો બસ જો હવે પહોંચી ગયા અમે હંગ્રી જેક્સમાં જો એટલે બર્ગર કિંગ આપણે ઇન્ડિયાનું બર્ગર કિંગ અહીંયા હંગ્રી જેક્સ નામ છે ઓમ છે એ એક જ નિશુન શું ખાવું છે સોફ્ટ સર્વ સોપ બીજું કાંઈ ચિપ્સ કેવું નો તો હું ઓર્ડર કરું ને can I have 2 soft serve, please? Yeah, anything else? No, thank you. That's it. Just next window. Yeah. લાવ પે કરી દો ને બસ જો પે કરી દીધા $2 જ છે એટલે એક $100 એટલે 2 લીધા એટલે $2 બહુ મોટા આવે છે. એવું નથી બનાવવા ઉપર છે હવે એ કેવા બનાવે ને એના ઉપર આપણે જોઈએ હવે કેવા બનાવ્યા છે હું કહું આપણે બે એક શેર કરશે. ના હવે સોફ્ટમાં શું શેર કરે થેન્ક યુ યુ ટુ
જો મોટા બધા આવ્યા ને. ચાલ અહીંયા પાર્ક કરીને ખાઈ લેવું છે. ઓકે. બસ જો આ છે $1 નો છે એટલે અરાઉન્ડ 50 રૂપીસ જેવું થાય આપણે ઇન્ડિયન. એટલે ઇન્ડિયામાં કેટલાનું આવે આવું સિમ્પલ હોય? ખાલી વેનીલા આઈસ્ક્રીમ છે અને આવડો કોન છે. આ 100 રૂપીસ થાય. હા એટલે 1 ના 50 રૂપીસ. યા ઇન્ડિયામાં આઈ થિંક એમ તો એટલાનો જ હશે, અરાઉન્ડ 50 રૂપીસ જેવું જ. તો તાર કયું ખાવું છે? બે સેમ જ છે પણ આ છે ને એ આખું છે, આ થોડુંક આમ ક્રોસ થઈ ગયું છે. એ ખાવું છે. નાનો છે. હા તો ચાલો મમ્મીને દેખાડી દઈ કે એ વ્લોગ જોતી હશે ને તો આ કરજે. હલે તને મૂકીને અમે ખાવા આવ્યા છીએ. કામીશું? હા. કઈ વાંધો નહીં, કાલે રજા છે ને તો કાલે આપણે પાછા જાશું. બરોબર ને? ચાલો ખાઈ લઈ. તો પાર્કિંગમાં બેઠા છીએ અમે અને ત્યાં જ ખાઈ છીએ. ઘરે જઈને ખાઈ તો ઓગળી જાય. આ મેઇન રોડને બાજુમાં જ છે હંગ્રી જેક્સ. જનરલી અહીંયા આમ હંગ્રી જેક્સ ને બધું મેકડોનલ્ડ્સ ને એ બધું હોય ને હાઈવે ઉપર જ, મીન્સ હાઈવે નહીં પણ મેઇન રોડ ઉપર જ હોય. એટલે શું બધાને લેવું હોય તો ઇઝી રહે ને એના માટે કસ્ટમર જાજા મળે. મેઇન રોડ ઉપર કાર ને બધી જતી હોય એટલે. મેં ખાઈ લીધું છે. હવે મિશ્રીને થોડુંક બાકી જ. કાં મીસું? નાનું મોઢું રહ્યું ને એટલે ખાવામાં વાર લાગે. કાં મીસું? આ તો હજી આઈસ્ક્રીમ છે એટલે પૂરું થવા આવ્યું. જમવાનું હોય તો અડધી કલાક થાય. કાં મીસું? ચાલો તો ઘરે જઈએ હવે અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. see you next time. Bye. બાય.